श्याम राधे राधे, राधे कृष्ण 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 राधे राधे। 24 फरवरी को पूरे मथुरा जिला के 1300 गांव में एक साथ कीर्तन शुरू होगा यमुना मैया के लिए 24 घंटे का। आप लोग भी यहाँ पर ऐसा कर सकते हैं। देश में यमुना मैया के लिए हम लोग चाहते हैं कि लाखों गांव में कीर्तन हो, देश दुनिया देख ले कि यमुना मैया के लिए कितने लोग व्यथित हैं, व्याकुल हैं। ये संदेश जाएगा सब जगह। 24 तारीख को कीर्तन हो रहा है। संख्या के बल पर बाबा ने, हमारा पंकज बाबा बता दिए सारी चीज। किसान यूनियन के लोग आ रहे हैं, जगह जस लोग आ रहे हैं, 5 लाख लोग आ रहे हैं। इसलिए आप लोग आए, आपका स्वागत है ब्रजभूमि पर। जय जय श्री राधे, यमुना मैया की जय। आता यमुना संघના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયકૃષ્ણદાસજી ખૂબ જ આવેશપૂર્ણ શૈલીમાં, કારણ કે યમુનાજીના પ્રતિ જેમને ભાવના છે અને જે યમુનાજીના પ્રકૃતિ સ્વરૂપને નજીકથી દર્શન કરી રહ્યા છે, એમના હૃદયમાં જે રોષ છે એ ખરેખર સાચો છે. અને આપણા હૃદયમાં પણ એ માટે રોષ, પ્રમાદ છોડી અને આપણા હૃદયમાં પણ એ વિષયમાં રોષ જાગવો જોઈએ. અને ગુજરાતમાંથી હજારો યાત્રીઓ આ પદયાત્રામાં જોડાય એવી ભાવના પ્રગટ કરવા માટે થઈને એમને આપણને પૂરી વ્યવસ્થાથી વાકેફ કરાવવા. યાત્રા કઈ રીતે આયોજિત થઈ રહી છે અને આજની સ્થિતિમાં સરકાર કેટલી ઢીલી છે, આ બધા વિષયો આપણી સમક્ષ મૂક્યા શ્રી જયકૃષ્ણદાસજીએ. આપણે આગળની જયકૃષ્ણદાસજીએ કહ્યું કે 24મી ફેબ્રુઆરીથી ત્યાં વ્રજમાં વૃંદાવનમાં ભક્તિનો રસ અવિરત 3 દિવસ સુધી રહેવાનો છે. અમે રાજકોટમાંથી ખાતરી આપી છે કે રાજકોટમાંથી પણ 23, 24 અને 25 ફેબ્રુઆરી 3 દિવસ અખંડ યમુનાષ્ટકના પાઠ થશે. અખંડ યમુનાષ્ટકના પાઠ થશે. આવતીકાલથી જ રાજકોટના દરેક એરિયાની અંદર અમે યમુના રક્ષક દળ, યમુનાજી ચેરિટેબલ ટ્રસ્ટ ના બધા ભાઈઓ જુદા જુદા એરિયાની અંદર જઈ, દરેક એરિયાની અંદરથી કોઈ પણ હોલ કોઈ હોય તો 2 કલાક 3 કલાક યમુનાષ્ટકના પાઠ અવશ્ય કરીશું. સાથે સાથે આપણે એ પણ ખાતરી આપીએ છીએ કે અહીંયા જ અમે અત્યારે ફોર્મ પણ છપાવ્યા છે. પદયાત્રામાં અસંખ્ય સંખ્યામાં આપણે રાજકોટમાંથી જોડાવું છે. યમુનાજી માટે આપણે આપણો પ્રાણ પણ ન્યોછાવર કરવો પડે તો પણ ન્યોછાવર કરવા માટે આપણે તૈયાર છીએ. કોઈ ભાઈઓ આની અંદર 10 દિવસની કૂચ આપણે લઈ જવાની છે પદયાત્રામાં, એના ફોર્મ પણ અહીંથી આપણે મળી જશે. આપ સીમાંતરીઓ જ્યારે એની દ્રષ્ટિ કરી લે ત્યારબાદ આ બધા ફોર્મ આપણે બાંટવામાં આવશે. તો એની પણ બધા ફોર્મ ભરજો અને સંપૂર્ણ વ્યવસ્થા આપણે એની જાળવી લઈશું. હસ્તુ. ધન્યવાદ અરવિંદભાઈ પાટડિયાએ રાજકોટથી આપણે આ યમુના બચાવ આંદોલનમાં કઈ રીતે સંમિલિત થઈ શકીએ એની વ્યવસ્થા આપણને સમજાવી. ખૂબ જ પૂજ્યપાદ શ્રી પંકજકુમારજી મહોદયશ્રીએ પણ પહેલા જ કહ્યું કે આપણા માટે એક અનેરો અવસર છે યમુનાજીના સેવા કરવાનો, યમુનાજી પ્રત્યે આપણું સમર્પણ બતાવવાનો સમગ્ર સર્વધર્મી સૃષ્ટિ માટે અવસર છે. અને વધુમાં વધુ સંખ્યામાં આપણે એમાં સંમિલિત થઈ અને આ કાર્યમાં આપણું તનમનથી યોગદાન કરીએ એવી સૌ ભાવના વ્યક્ત કરીએ. આજની આ સમુચિત ધર્મસભાને કવરેજ આપવા માટે રાજકોટ દૂરદર્શનના માનનીય શ્રી જયેશભાઈ વ્યાસ અને એમની સાથે મીડિયા પત્રકાર મિત્રો ઉપસ્થિત છે. સૌના સ્વાગત સાથે અમે આભારી છીએ. ઇલેક્ટ્રોનિક મીડિયા અને પત્ર મીડિયાના અનેકો મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી જયેશભાઈ વ્યાસના વિશેષ પ્રયાસથી આપ સૌના અમે આભારી છીએ. આપણે યમુના બચાવ આંદોલનના તત્વાવધાનમાં આજની જે ધર્મીય સભા છે, સર્વધર્મીય સભા, એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી ધર્માચાર્યશ્રીઓ પધાર્યા છે. એ શ્રેણીમાં આપણી વચ્ચે
परम पूज्य संत श्री ज्ञान प्रकाश दास जी स्वामी जी विराजमान है। આપણે એમને નિવેદન કરીએ કે આ ધર્મસભામાં શહેરના બચાવ આંદોલન સંબંધે આપણું માર્ગદર્શન કરશે અને સભાની મધ્યમાં યોગીધામ ગુરુકુલ આત્મિક કોલેજ સંકુલના પૂજ્ય સંત શ્રી સરાપીત સ્વામીજી પધાર્યા છે અને પૂજ્ય સંત શ્રી મંગલજી સ્વામીજી પધાર્યા છે। આ બંનેનું દંડવત અભિવંદના સાથે સમિતિ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપના સ્થાને બિરાજીને મેં કહ્યું એ પ્રકારે જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામીજી જેઓ શ્રી હનુમાન મંદિર ભૂપેન્દ્ર રોડ મંદિરના સંત પ્રતિનિધિ તરીકે બિરાજમાન છે। આપણે એમનું માર્ગદર્શન શ્રવણ કરીએ। સભાની મધ્યમાં પૂજ્યપાદ ગોપીશ કુમારજી મહોદયશ્રી પણ બિરાજમાન થયા પધાર્યા છે। આપ શ્રીમાનના શ્રી ચરણોમાં પણ સાષ્ટાંગ દંડવત અભિવંદના સાથે આપનું સ્વાગત અભિવાદન કરીએ છીએ। एक बार बड़े भाव से भगवान का जयनाद करेंगे। बोलिए स्वामी नारायण भगवान की। जरा जयनाद में भी आप आलस करोगा तो फिर यमुना माता को कैसे बता पाओगा। इसलिए जरा हाथ ऊंचा करके जरा आपने नाभि में से नाद निकालिए। लेकिन इसका नाद नबड़ा होता है, हल्का होता है, उसकी शक्ति का पता चल जाता है। इसलिए एक बार मैं आप सबका शरीर में बैठा हुआ आत्मा को जगाने के लिए यहाँ आया हूँ। भगवान स्वामी नारायण की कृपा से आप सबका भाव, मुझे तो बहुत आनंद हुआ। इतने वैष्णवों को मैं आज देख के मैं धन्य हो चुका हूँ। लेकिन मुझे देखना ये है कि आपका नाद कितना प्रबल है, क्योंकि शरीर की जो सृष्टि होती है ना, शरीर की सृष्टि, तो शरीर की सृष्टि बूंद सृष्टि होती है। शास्त्रों में 2 प्रकार की सृष्टियां बताई गई है। शरीर निर्माण होता है किसी का तो बूंद सृष्टि से होता है, और आध्यात्मिकता जो निर्माण होती है, भक्त का बीज जो आत्मा में पैदा होता है वो नाद सृष्टि से होता है। जैसे अपन कहते हैं ना, कोई गुरु के पास में अपन दीक्षा ग्रहण करने जाते हैं तो मंत्र ग्रहण करते हैं, तो गुरुदेव वो मंत्र को कान में देते हैं, मतलब वो नाद है। वो नाद, वो गुरु जितना समर्थ होता है, उसका जितना पुरुषार्थन अध्यात्म पावर जितना प्रबल होता है, इतना वो शिष्य में वो नाद प्रबल प्रगट आध्यात्मिक पावर पोषित करता है। इसीलिए यहाँ जो गुरुओं के सम्मुख आप बैठे हुए हो, ये गुरुओं का नाद, ये आपकी भावना की रिस्पॉन्सिबिलिटी है। इसलिए एक बार प्रभु का नाम का जयनाद ऊंचे स्वर से होना चाहिए। ऊंचे स्वर से और हाथ को ऊंचा करके एक साथ फिर कहीं 2 शब्द प्रभु कृपा से अपन सुनेंगे। तो एक बार प्रभु का नाम का ऊंचे स्वर से जयनाद। बोलो स्वामी नारायण भगवान की। श्री कृष्ण कन्हैया लाल की। सियावर रामचंद्र भगवान की। श्री उमापति महादेव की। श्री विघ्न विनायक देव की। श्री कष्ट भंजन देव की। यहाँ मंच पर उपस्थित अध्यक्ष महोदय श्री वैष्णव संप्रदाय के और स्वामीनारायण संप्रदाय के अनेक महानुभाव संत जी, और जिनका तन मन में यमुना माता के प्रत्यय अगाध असीम श्रद्धा और भक्ति है, ऐसे सब आप भाइयों बहनों, आज का दिन अद्भुत है। ज्यादा तो मुझे कुछ कहना नहीं है। पूज्य मेरे आगे जिन्होंने आपको व्याख्यान दिया, उन्होंने बहुत कुछ कह दिया है। बात मुझे इतनी ही कहनी है, गीता और भागवत के माध्यम से
भागवत जी में ऐसी कथा महात्मा में आती है कि जब भक्ति द्रविड़ देश में प्रकट हुई, पैदा हुई, और जब वो गुजरात में आई तो ऐसा कहा गया है कि गुजरात में वो वृद्ध हो गई, अकाल वृद्ध हो गई, वो बुढ़ी हो गई। और भक्ति माता का जो पुत्र है इसका नाम है ज्ञान और वैराग्य, ये दोनों पुत्र भी अकाल वृद्ध हो गए। एक कथा वो आपने सुनी होगी, लेकिन मैं जो आपको कहना चाहता हूं उसको जरा ध्यान देकर समझने की कोशिश कीजिए, क्योंकि कथा सुनने का भी अपन आदी हो जाते हैं। आजकल टीवी ऊपर, चैनलों ऊपर बहुत सी कथाएं आती है, 24 घंटा कथाएं चलती है, और हजारों साल से, पीढ़ियों से अपन सब लोग कथा सुनते आए हैं और हम लोग कहते आए हैं। इसलिए कोई भी क्रिया, कोई भी घटना जब बार बार दोहराई जाती है तो धीरे धीरे वो क्रिया को करने वाले व्यक्ति धीरे धीरे उसकी आदी हो जाती है। धीरे धीरे क्या होता है? धीरे धीरे ये होता है कि जो क्रिया एक अमूल्य भावना से, मूल सिद्धांतों और तत्व की रक्षा करने के लिए अपना पूर्वजों ने, अपना महापुरुषों ने, अपना इष्टदेवों ने अपनी परंपरा में जो प्रवर्तित की हो, वो क्रिया एक दिन क्या होती है? एक दिन आदि मतलब यंत्रवत हो जाती है, उसका सत्व नष्ट हो जाता है। धीरे 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 ऐसा होता है। आज अपनी सबकी ये स्थिति हुई, कथाओं अपन ने सुनी है, प्रवचन सुनते हैं, तालियां बजाते हैं, इकट्ठे हो जाते हैं, लेकिन यहाँ से जाने के बाद में फिर से थे वो काउंट कराते हैं ना, आपने देखा होगा स्कूल में बच्चों को जब कसरत का दाव किया करवाते हैं ना, तो काउंट बोलते हैं 1 2 3 4 5 6 7 8, फिर रिटर्न लेते हैं 8, बोलो 7 6 4, फिर 2 1 नहीं, जैसे